આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે અને રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર ખાસ કરીને પતંગ ચગાવવાનો મહિમા રહ્યો છે અને ખાસ કરીને હવામાન વિભાગે પણ આ વખતે આગાહી કરી છે. વાસી ઉત્તરાયણ અને ઉત્તરાયણના બંને દિવસે પવનની સારી એવી ગતિ રહેશે. છેલ્લી ઘડીએ જ વેપારીઓમાં હાલ અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પીપુડા અને ફિરકીઓની રેલમછેલ જોવા મળી રહી છે. નાના બાળકોમાં પણ ઉત્તરાયણના તહેવારને લઈને ખાસ ઉત્સાહ છે. છેલ્લી ઘડીએ પતંગ બજારનો માહોલ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અત્યારે ખાસ નિહાળો. બજારોમાં 10 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની પતંગો જોવા મળી રહી છે. ઉત્તરાયણ આવી ગઈ છે, પતંગ રસિયાઓમાં આનંદ છવાયો છે. બજારો પણ પતંગ રસિયાઓથી ઉભરાઈ રહ્યા છે. આવતીકાલે સવારથી જ ઉત્તરાયણનો ભારે માહોલ જામશે. બજારોમાં પીપુડા અને ફિરકીઓની રેલમછેલ જોવા મળી રહી છે. છેલ્લી ઘડીએ લોકો ખરીદી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. બજારોમાં 10 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની પતંગ જોવા મળી રહી છે. બજારમાં કેવા પતંગની માંગ છે? છેલ્લી ઘડીએ જ વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે. રાજ્યભરમાં તમામ બજારોમાં હાલ અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે. તો જૂનાગઢના બજારોમાં કેવો છે માહોલ? આપણી સાથે જૂનાગઢના બજારથી સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે. જી અમર, આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે અને આજે બજારોમાં લોકોની ભારે ભીડ છે. જૂનાગઢ વાસીઓમાં કઈ રીતનો ઉત્સાહ છે, જણાવશો? ચોક્કસ કે જે રીતે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ને જે રીતે મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે બજારમાં છે તે ભીડ જામી છે. હાલ પતંગ અને જે ફિરકી લેવા લોકોની ભારે ભીડ જામી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે હાલ આ બજારમાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને અંતિમ ઘડીઓ એટલે કે હવે આજે રાત્રિના સમય હાલ ખરીદી કરવા લોકો નીકળ્યા છે. આપણે સીધા જ લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે આઝાદ ચોક છે ને ત્યાં પતંગના જે સ્ટોલ લાગે છે ને ત્યાં હાલ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જે રીતે અવનવી પતંગો અને ખાસ કરીને જે ફિરકીઓ આવી છે તેની માંગ વધી છે અને હાલ લોકો છે તે આ પતંગ બજારમાં આવી પહોંચ્યા છે. આપણે અહીંના વેપારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે બજાર કેવી છે. ખાસ કરીને આપણે વેપારી સાથે સીધી વાત કરશું. શું કહેશો, કેવી સ્થિતિ અને કેવી બજાર છે આ વખતે? આ વખતે ખેલાડી સારું રહ્યું. કઈ કઈ અવનવી પતંગો ફિરકીઓ કઈ રીતનો માહોલ છે આ વખતે ગત વર્ષ કરતા? ગત વર્ષ કરતા આ વખતે સારું છે. નવી નવી પતંગો આવી હતી. બધા નવી નવી પુષ્પાની બધી પતંગો આવી હતી ને વેપારમાં આજે સારું હતું. અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે. કઈ રીતનો માહોલ છે હાલ તમારી બજારમાં ને કેવો ઉત્સાહ છે લોકોમાં? ઉત્સાહમાં તો આજે બધું મારું ખાલી થવા આવ્યું. વેપાર થઈ ગયો છે એટલે હજી વેપાર તો ચાલુ જ છે. રાતના 2-2:30 વાગ્યા લગી વેપાર ચાલુ થશે. આપ જોઈ શકો છો કે જે રીતે બજારની અંદર લોકો છે તે આવી પહોંચ્યા છે હાલ પતંગની ખરીદી કરવા. સામેની તરફ જે રીલ પાવામાં આવી રહ્યો છે જે માંજો કહેવામાં આવે છે તેમાં પણ હાલ દોરી પાવા માટે લોકોની ભીડ જામી છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે રીલ બનાવવામાં આવે છે ને તેમાં પણ ઉત્સાહ. આપણી સાથે એક બાળક છે, આપણે તેમની સાથે. શું નામ? અનિલ દોડિયા. કેવો ઉત્સાહ છે? જોરદાર. આવતીકાલે ઉત્તરાયણ છે, શું લેવા આવ્યો છો? પતંગ અને દોરા. દોરા પવાઈવા. શું આવતીકાલે કેવી ઉજવણી કરશો ઉત્તરાયણની? જોરદાર. બધાની પતંગ આપવી. હવે જૂનાગઢની પતંગ આપવી અમારે. તો જે રીતે આ બાળકનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કે બધાની પતંગ કાપી છે તે ઉત્સાહ છે. અને હાલ જૂનાગઢની જે બજાર છે આપણે આગળના તરફ પણ જવાનો પ્રયાસ કરીશું કે જે રીતે બજારની અંદર હાલ લોકોની અંતિમ ઘડી એટલે કે હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. આવતીકાલે વહેલી સવારથી પતંગો ચગશે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે રીતે પતંગ બજારની અંદર હાલ માહોલ છે તે જામ્યો છે. આપણી સાથે અન્ય એક વેપારી છે, આપણે તેમની સાથે વાત કરશું. સમીરભાઈ, શું કહેશો, કેવો માહોલ છે હાલ બજારમાં? માહોલ અત્યારે ગ્રાહક ખૂબ જ સારી છે. બહુ આવે છે. સારી ગ્રાહકી. કઈ અવનવી ફિરકીઓની માંગ વધી હતી ને હાલ કેવી સ્થિતિ બજારમાં? હાલ અત્યારે તો રેગ્યુલર છે પણ ચાપવાળી ફિરકી. ચાપવાળી ઓટોમેટિક ફિરકીની ખૂબ માંગ છે.
આપણી સાથે અન્ય લોકો છે તે અહીંયા બજારમાં આવ્યા છે પતંગની ખરીદી કરવા. આપણે તેમની સાથે બેન ક્યાંથી આવો છો, શું નામ? મારું નામ મહેતા સમયા બધું રમજાન. શું કહેશો, આવતીકાલે ઉત્તરાયણ છે, શું ખરીદી કરવા આવ્યા છો? પતંગ સ્વીટ ને બધું લેવા. કેવો માહોલ છે, કેવું લાગે છે? બરાબર. પવન અત્યારથી જ છે એટલે આશા છે ઉડશે પતંગ. તો ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે પતંગ બજારની અંદર ઉત્સાહ છે તે મોટી સંખ્યામાં લોકો હાલ ઉમટી પડ્યા છે ને હાલ પતંગની જે ગત વર્ષ કરતા 20% થી 30% જેટલો જે વધારો અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 20 થી 30% જેટલો ફાયદો છે તે વેપારીઓને ગત વર્ષ કરતા આ વર્ષે થયું હોવાનું હાલ મનાઈ રહ્યું છે. જી અમારી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, જૂનાગઢ વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં ભારે ભીડ છે. નાના બાળકોથી લઈને મોટા વડીલોમાં પણ ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે તમામ અગાસીઓ પર કાપ્યોના નાદ પણ ગુંજશે. તો જૂનાગઢ વાસીઓમાં પણ ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પતંગને ફિરકીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. કાયપો છે એની ચીચિયારીઓ પણ દરેક અગાસી પર સતત ગુંજશે. પવનની પણ સારી એવી ગતિ રહેવાની છે, તેને લઈને યુવાનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉત્તરાયણના પર્વમાં ઊંધિયું, જલેબી, શેરડી અને જામફળની પણ જિયાફત જામશે. આવતીકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવશે અને આજે રાજ્યભરના તમામ બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. બજારોમાં પતંગને ફિરકીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. તો આવતીકાલે સવારથી જ આકાશમાં પતંગોનું ઇન્દ્રધનુષ રચાશે. ઉત્તરાયણના પર્વને લઈને રાજ્યભરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કરુણા અભિયાન, જીવદયા ટ્રસ્ટ પણ તૈયારી કરી છે. જે પ્રકારે ઉત્તરાયણનો લોકોમાં ઉત્સાહ છે, બીજી તરફ ગળા કપાવવાની પણ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવશે. ઠેક ઠેકાણે આગ પણ લાગશે. તો રાજ્યમાં ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. બજારોમાં અત્યારે લોકો ખાસ ફિરકી અને પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો હવે આપણે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. રાજકોટના બજારોમાં કેવા પ્રકારનો માહોલ છે, ખાસ ધ્રુવ જણાવશો. તો બીજી તરફ રાજકોટ વાસીઓમાં પણ ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે જૂનાગઢની બજારોમાં ભીડ છે, રાજકોટમાં પણ લોકો બજારોમાં ઉમટી પડ્યા છે. પીપુડા, ફિરકી, પતંગની ખરીદી કરી રહ્યા છે. મનગમતી પતંગની ખરીદી કરી રહ્યા છે. આ વખતે બજારમાં 10 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની મોટી અને સારી એવી પતંગો જોવા મળી રહી છે. નાના બાળકોમાં ખાસ ઉત્તરાયણના તહેવારને લઈને ઉત્સાહ હોય છે. તો તેવી જ પ્રકારે યુવાનો પણ આ વખતે એક તરફ ઠંડીની રેલમચેલ છે, તો બીજી તરફ પવનની પણ ગતિ એવી સારી રહેશે. જેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આવતીકાલે સવારથી જ તમામ અગાસીઓ પર કાયપોનો નાદ પણ ગુંજશે. તો બીજી તરફ બજારમાં શેરડી, જામફળ, ઊંધિયુંની પણ ખાસ ખરીદી થશે. હાલ તો અત્યારે રાજ્યભરના બજારોમાં ઠેક ઠેકાણે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લી ઘડીએ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. ગોગલ્સ, ચશ્મા, પીપુડા, પતંગ, દોરી, ફિરકીની ખરીદી કરી રહ્યા છે લોકો. પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જામ્યો છે. રાજકોટમાં બજારોમાં લોકોનું માનો મહેરામણ ઉમટી પડ્યું છે. પતંગો અને ફિરકીની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. તો હવે આપણને સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટના બજારોમાં કેવો છે માહોલ તે જણાવશે. જી ધ્રુવ. That's
તો જેવી રીતે અમારા સંવાદદાતા દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ અત્યારે રાજકોટ વાસીઓમાં પણ ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના બજારોમાં પણ ભારે ભીડ ઉમટી છે. યુવાનોથી લઈને નાના બાળકોમાં ખાસ ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે અગાસીઓ પર પતંગ ફિરકી દોરીથી આકાશમાં પણ ઇન્દ્રધનુષ રચાશે. કાયપોછીની ચીચિયારીઓનો પણ દરેક અગાસી ઉપરથી આપણને નાદ સાંભળવા મળશે. તો લોકોમાં ભારે ઉત્સાહ છે. અલગ અલગ પ્રકારની પતંગોની ખરીદી લોકો કરી રહ્યા છે. ફિરકીની પણ ખરીદી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણને લઈને ગુજરાતભરના તમામ વાસીઓમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ભરૂચ, આણંદ તમામ જિલ્લાઓમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પતંગની અને દોરીની ખરીદી કરવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા છે. આ વખતે પતંગની ખરીદીમાં ખાસ કરીને 20 થી 30% જેટલો વધારો પણ થયો છે. પતંગની ખરીદીમાં પતંગના ભાવ પણ વધ્યા છે, પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો નથી થતો. હવે આપણને સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી જણાવશે કે ભાવનગર વાસીઓમાં કેવો ઉત્સાહ છે, ભાવનગરની બજારોમાં કયા પ્રકારની ભીડ છે. જી હિરેન. તો આવતીકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવશે. બજારોમાં પતંગને ફિરકી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. જૂનાગઢ ને રાજકોટનો માહોલ આપણે જોયો. હવે આપણે ભાવનગરના દ્રશ્યો નિહાળીશું. તો હાલ અત્યારે રાજ્યભરમાં બજારોમાં ખૂબ જ ભારે ભીડ જોવા મળી છે. સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી જોડાઈ ગયા છે. જે હિરેન, ભાવનગરના બજારોમાં કેવો માહોલ છે, જણાવશો. હજી ચોક્કસ ઉત્તરાયણ પર્વની હવે ગણતરીની કલાકની વાર છે, ત્યારે ખાસ કરીને આ વખતે તો મંદીનો માહોલ શરૂઆતમાં જોવા મળ્યો હતો, પરંતુ મોડી રાતની જે રીતના લોકો છે તે ખરીદી કરવા પહોંચ્યા છે. હાલ બજારમાં જોઈએ તો કહેવાય કે લોકો પતંગ અને દોરીની ખરીદી કરવા પહોંચ્યા છે. સાથે જ ભાવનગરમાં કહેવાય કે જે રીતના વાજિંત્ર તેમજ ડોક્ટર પટ્ટી અને સેફટીનો સામાન છે તેની લારીઓ પણ લાગી રહેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારી કરી રહ્યા છે કે ગયા વખત કરતા જે ખરીદી છે તે ઓછી થઈ રહી છે. હાલ આપણે જોઈએ છે નવી નવી વેરાયટી, જે કહી શકાય કે પંપુડા બાળકોના જે વાજિંત્રો છે એ લોકો ખરીદવા માટે આવી રહ્યા છે, તેમજ પતંગ દોરીની ખરીદી પણ લોકો કરવા આવી રહ્યા છે. બાળકો પણ હાલ ખરીદી કરવા નીકળે છે, પરંતુ જે જોઈએ તેવો માહોલ હજી સુધી જોવા નથી મળ્યો. વેપારીઓ હાલ મંદીનો માહોલ હોય તેવું કહી રહ્યા છે. જી ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગે પણ પવનની ગતિની સારી એવી દિશા થશે એવું જણાવ્યું છે. યુવાનોમાં કેવો ઉત્સાહ છે, ખાસ જણાવશો ભાવનગર વાસીઓ પાસેથી. ચોક્કસ યુવાનોનો ખાસ ઉત્સાહ છે. આપણે હજી પણ જોઈ શકીએ છે કે યુવાનો છે તે પતંગ લેવા હાલ મોડી રાત્રે પણ પહોંચ્યા છે. યુવાનો જે છે તે પતંગ લઈ રહ્યા છે, તેમજ કહી શકાય કે ઉત્તરાયણ પર્વની રાતે આપણે એક યુવાન સાથે જ વાત કરશું. શું કહેશો, કેવું માહોલ છે અને કેવો પર્વની ઉજવણી ફરવા માટે
જી ચોક્કસ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે એ ગરદી જે છે ભીડ જે છે એ ભીડ બજારમાં હાલ મોડી રાત્રે આવતીકાલનો પર્વ ઉજવવા માટે બજારની અંદર ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે. ખાસ કરીને આજે ભાવનગરનું પવનની ગતિ જે છે તે ખૂબ જ રહી હતી, તેમજ દિવસ દરમિયાન જે કહેવાય કે વાતાવરણ ઠંડુ બોલ રહ્યું હતું. આવતીકાલે પણ પતંગ જે પવન છે તે પવનની ગતિ કહી શકાય કે ભાવનગરમાં રહેવાની છે તેવું હવામાન ખાતાની આગાહી છે. બીજી તરફ જે રીતના વાતાવરણમાં કહી શકાય કે ટાઢું બોલ વાતાવરણ અને ઠંડીનું પ્રમાણ છે તે પણ ભાવનગરમાં વધ્યું છે. તેમ છતાં યુવાનો છે તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભાવનગરથી સંવાદદાતા હિરેન ચૌહાણે ભાવનગર વાસીઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને વાત કરીશું. ખાસ કરીને ઠંડીનું એક તરફ પ્રમાણ પણ સારું એવું છે, પવનની દિશા પણ સારી છે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે લોકો એક મહિનાથી તેની તૈયારીઓ કરતા હોય છે. પહેલેથી જ અગાસી ઉપર ચડીને પતંગ પણ ચગાવતા હોય છે, પરંતુ આવતીકાલે 14મી જાન્યુઆરીએ કંઈ અલગ જ પ્રકારનો માહોલ આપણને જોવા મળશે. અગાસી ઉપરથી આકાશમાં ઇન્દ્રધનુષ રચાશે, અગાસી ઉપરથી લોકો કાયપોચીની ચિચિયારીઓ પણ માંડશે. તો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પતંગ રશિયાઓ મક્કમ થયા છે. આ વખતે અવનવી પેટર્નના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પતંગ રશિયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતભરના બજારોમાં હાલ અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પતંગ, દોરી, પીપુડા, ગોગલ્સની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. આવતીકાલ સવારથી જ તમામ લોકોના ધાબા ઉપર એક અનોખી જ મજા માણશે. લોકો પતંગ ચગાવશે તો બીજી તરફ ઊંધિયું, જલેબી, શેરડીની પણ લોકો મજા માણશે. તો ઉત્તરાયણના પર્વને લઈને સમગ્ર ગુજરાતભરની જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આપણે જૂનાગઢ, રાજકોટ ને ભાવનગરની જનતાનો ઉત્સાહ જોયો છે. તો બજારોમાં પતંગને ફિરકીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. આ વખતે અલગ અલગ પેટર્નના પતંગ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને બજારોમાં તેની ખરીદી નથી થઈ શકતી, તેનું વેચાણ પણ સરકારે અટકાવી દીધું છે. તો બીજી તરફ ઉત્તરાયણના પર્વને લઈને 108ની ટીમ છે, અનેક જગ્યાએ આગના બનાવ પણ બનતા હોય છે. ફાયર વિભાગની ટીમ છે તે પણ એલર્ટ થઈ ચૂકી છે. તો બજારોમાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા માટે તો ફરી એકવાર આપણે રાજકોટ વાસીઓ પાસે જઈશું. રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડે લોકોનો ઉત્સાહ જણાવશે. રાજકોટમાં કઈ રીતે અત્યારે પતંગની દોરીની ખરીદી થઈ રહી છે, ખાસ ધ્રુવ જણાવજો. ચોક્કસથી રાજકોટની વાત કરીએ તો સદર બજારના દ્રશ્યો આપને દેખાડવા માંગીશ. હાલ અત્યારે જે કહી શકાય કે છેલ્લી ઘડીની જે ખરીદી છે તે અત્યારે સદર બજાર ખાતે ગ્રાહકો આવીને અત્યારે ક્યાંક ને ક્યાંક ખરીદી કરી રહ્યા છે. ખાસ કહી શકાય કે હાલ લોકોને ડિસ્કાઉન્ટ સાથે પતંગ અને તેની જે દોર છે તે અત્યારે મળી રહી છે. એટલે કે ફિરકી અને પતંગ બંને ડિસ્કાઉન્ટના ભાવમાં અત્યારે મળી રહી છે. એટલે કે રાજકોટનું સદર બજાર છે તે સૌરાષ્ટ્ર આખામાં ખૂબ જ વખણાય છે. અહીં સૌરાષ્ટ્રભરથી લોકો ખરીદી માટે આવતા હોય છે. ત્યારે સીધા જ આપણે દ્રશ્યો છે ત્યાં દેખાડવા માંગીશ. ખાસ કહી શકાય કે અત્યારે માનવ મહેરામણ અત્યારે દેખાઈ રહ્યું છે અને ખાસ તો એક ધૂમ દેખાઈ રહી છે, કારણ કે આ સૌરાષ્ટ્રની ખૂબ જ મોટી બજાર છે અને અહીં કહી શકાય કે અત્યારે વેપારીઓ ડિસ્કાઉન્ટના ભાવમાં પતંગ અને ફિરકી આપી રહ્યા છે. આ સાથે જે બીજી જે પતંગને લગતી જે સામગ્રી છે તે પણ ક્યાંક ને ક્યાંક વેચવામાં આવી રહી છે. એટલે કે અત્યારે છેલ્લી ઘડીની જે ખરીદી છે તે અત્યારે ખરીદી થઈ રહી છે. લોકો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા માટે આવ્યા છે. ખાસ તો બાળકો અને અલગ અલગ પતંગ મળી રહે એ પ્રકારનું આખું જે ક્યાંક ને ક્યાંક વેપારીઓએ આયોજન કર્યું છે. હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે
પતંગમાં એટલે કે પુષ્પાનો ટ્રેન્ડ છે, એટલે કે પુષ્પા પતંગ પણ અત્યારે ખૂબ ધૂમ મચાવી રહી છે. આ સાથે સ્પાઈડરમેન હોય, વિવિધ બીજી કાર્ટૂન છે, આ કાર્ટૂનના જે પતંગ છે તે અત્યારે ધૂમ મચાવી રહી છે. ખાસ સ્પષ્ટપણે આ વખતે જ્યારે 4 દિવસથી રજાનો માહોલ પણ દેખાયો હતો અને આ રજાનું જે માહોલનો મજા લેવા માટે લોકો 4 દિવસથી ક્યાંક ને ક્યાંક પતંગ ઉડાડતા નજરે પડ્યા હતા. આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે પણ લોકો ઢાબા ઉપર ચડી ને એક ધૂમ મચાવશે, કારણ કે એક જે તહેવારનો જે મજા હોય એ લોકો માણવા ઈચ્છે છે અને તેના જ કારણે હાલ રાજકોટના સદર બજારમાં આ પ્રકારનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. ખાસ કહી શકાય કે આવતીકાલની જો વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓ પણ ક્યાંક ધાબા ઉપર ચડવાના છે, કારણ કે તેઓ પણ પરિવાર સાથે જે પતંગ ઉત્સવનું જે મજા છે તે માણતા હોય છે. ખાસ કહી શકાય કે રાજકોટનો એક અલગ જ એક તાસીર છે પતંગ ઉડાડવા માટે, એટલે એ જ ક્યાંક હાલ અત્યારે દેખાઈ રહ્યું છે. અને ખાસ અત્યારે જે પ્રકારનો માહોલ આપ સદર બજારમાં જોઈ રહ્યા છો એ માહોલ કદાચ રાજકોટના અન્ય કોઈ પણ બજારમાં અત્યારે નથી, પણ સદર બજારમાં અત્યારે એક માહોલ દેખાઈ રહ્યો છે કે લોકો અત્યારે છેલ્લી ઘડીની જે ખરીદી છે તે કરી રહ્યા છે અને ખાસ લોકોને ડિસ્કાઉન્ટમાં હાલ અત્યારે પતંગ અને ફિરકી મળી રહી છે, એટલે તેના કારણે એક માહોલ પણ દેખાઈ રહ્યો છે. અને ખાસ કહી શકાય કે જે 3 દિવસમાં જે ગ્રાહકી નહોતી થઈ એ ગ્રાહકી અત્યારે પહેલા દિવસે દેખાઈ રહી છે અને તેના જ કારણે વેપારીઓ પણ ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે અને એક આ માહોલને હાલ ખૂબ વેપારીઓ પણ વખાણી રહ્યા છે કે આ માહોલ લાંબા સમય પછી દેખાણો. જી બદલ આપનો આભાર. તો રાજકોટના સદર બજારથી જ સીધા દ્રશ્યો સંવાદદાતાએ બતાવ્યા છે. રાજકોટ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ બજાર ખૂબ જ ફેમસ છે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં વેપારીઓને જે પ્રકારે ખરીદી નથી જોવા મળી તે આજે લોકો ખરીદી કરી રહ્યા છે, તો વેપારીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પતંગને ફિરકીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગરના સીધા દ્રશ્યો આપણે નિહાળ્યા. હજુ પણ બીજા અન્ય બજારોના માહોલ કેવા છે, લોકો કઈ રીતની ખરીદી કરી રહ્યા છે, ખાસ જાણીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. भरा है स्वाद से पी जाए बच्चे इसे शुद्ध हर बूंद मिले ऐसा है अमूल गाय दूध गाय की ममता भरा सुबह जब आँख खुले रात जब सोने चले सेहत से झलक पड़े ऐसा है अमूल गाय दूध गाय की ममता भरा पेश है गाय की ममता से भरा शुद्ध स्वादिष्ट पौष्टिक अमूल का मिल्क. We can end टीबी. टीबी हारेगा, भारत जीतेगा. સમગ્ર દેશમાંથી ટીબીને નાબૂદ કરીને ભારતને ટીબી મુક્ત બનાવવા કટિબદ્ધ છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. તારીખ 7મી ડિસેમ્બર 2024થી ચાલી રહી છે દેશવ્યાપી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ, જે અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોની સારવાર શરૂ કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં ઝડપથી નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ચાલો આપણે સૌ આ જન આંદોલનમાં સહભાગી થઈએ. ટીબીના લક્ષણો જણાતા તરત જ તપાસ કરાવીએ અને ટીબીની સારવાર નિયમિતપણે પૂર્ણ કરીએ. ટીબીના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ. ટીબી હારશે, ગુજરાત જીતશે. આધુનિક જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા પૌષ્ટિક આહારનું મહત્વ સમજવું એટલું જ જરૂરી છે. આજની આ ફાસ્ટ ટ્રેક લાઇફસ્ટાઇલમાં જંક ફૂડના કારણે આપણે પોષણયુક્ત ખોરાકને નજરઅંદાજ કરીએ છીએ. તેવા સમયે પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં યોજાઈ રહ્યો છે પોષણ ઉત્સવ 2024.
મિલેટ્સ એટલે કે રાગી, બાજરી, જુવાર જેવા જાડા ધાન્યનો ઉપયોગ થતો આવ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાડા ધાન્યને શ્રી અન્ન કહી વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યા છે. આજે દરેક પૌષ્ટિક આહારમાં આપણને મિલેટ્સની વાનગીઓ જોવા મળે છે. મિલેટ્સ જેવા હેલ્ધી ડાયટની વાત આવે તો સરગવો કેમ બાકી રહી જાય, જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. અને સરગવામાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટેના તમામ જરૂરી પોષક તત્વો રહેલા છે. સરગવાને સુપર ફૂડ એટલે કહેવાય છે કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને વિવિધ વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી શરીરના પોષણ માટે તેનું સેવન જરૂરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની ટેક હોમ રાશન યોજના દ્વારા 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓ સુધી પહોંચી રહ્યો છે પોષણક્ષમ આહાર. આ રાશનમાં જરૂરી કેલરી, પ્રોટીન, સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આજનો આ પોષણ ઉત્સવ ઉજવીએ અને તંદુરસ્ત અને સુપોષિત વિકસિત ગુજરાત બનાવીએ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. અમે તમને ઘરે બેઠા જ આજે ગુજરાતભરના બજારોમાં કઈ રીતનો માહોલ છે બતાવી રહ્યા છે. તો આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે. ઉત્તરાયણના પર્વની આજે છેલ્લા દિવસે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગુજરાતભરના બજારોમાં લોકો પતંગને ફિરકી ખરીદવા માટે ઉમટી પડ્યા છે. આપણે રાજકોટ, જુનાગઢ, ભાવનગરના સીધા દ્રશ્યો જોયા, લોકોનો ઉત્સાહ જાણ્યો. તો હવે આપણે આગળ સુરતના બજારોમાં અક્ષય મકવાણાનો સીધો અહેવાલ જોઈશું. જી અક્ષય, સુરતના બજારોમાં કઈ રીતનો માહોલ છે, લોકો કેવી ખરીદી કરી રહ્યા છે, ખાસ જણાવશો. ચોક્કસથી જે પ્રમાણે ઉત્તરાયણનો જે પર્વ છે અને ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતી લાલાઓ જે છે તે કંઈક અલગ જ મિજાજના હોય છે અને દર વખતે જે પ્રકારનો માહોલ હોય છે કે ઉત્તરાયણમાં આકાશને જે છે તે મેઘરંગથી રંગવા માટે જે ઉત્સુકતાઓ જે છે આ અત્યારે આખરી ઓપ આપી રહી છે. કે જે માહોલ જોઈ રહ્યા છો તે હાલ કરે મોટી રાત થવામાં આવી છે, તેમ છતાં પણ હાલ અત્યારે જે સુરતીઓ જે છે તે પોતાની અત્યારે ખરીદી કરી રહ્યા છે, રંગબેરંગી પતંગો ખરીદી રહ્યા છે. અને ખાસ કરીને કહી શકાય કે આવતીકાલે વહેલી સવારથી તેઓ ધાબા પર ચડી જશે અને જે પ્રમાણે પોતાની મનપસંદ પતંગો તેમજ ફિરકીઓ જે છે તે ફિરકીઓ લઈને કાયપોટ તેના જે તેમાં જે સુરતીવાળાઓ પોતાની મનપસંદની ફિરકીઓ કહી શકાય કે આવી રીતે સુરતીઓ પોતાના મિજાજ સાથે જે સુરતી માતાની સરખીને આજે ફિરકીઓ છે તે ફિરકીઓ વાપરશે. અને ખાસ કરીને અત્યારનો જે માહોલ છે તે કંઈક અલગ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને સુરતી લાલાઓ આ વખતે અલગ મિજાજમાં છે, એટલે કે જે પ્રમાણે મોદી સાહેબનો જે નારો છે એટલે કે વોકલ ફોર લોકલ નો જે છે તે હાલ અત્યારે સુરતીઓ પણ આપણી સાથે છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? અંકુરભાઈ, ક્યાંથી આવો છો અને આ ઉત્તરાયણની ખરીદી કેવી ચાલુ છે? મારે કડોદરા ગામમાં રહેવાનું છે અને આવતીકાલે જયારે ઉત્તરાયણનો તહેવાર છે અમે મિત્રો સાથે પતંગની ખરીદી કરવા આવ્યા છે. આવતીકાલે આજે પવન પણ ખૂબ સરસ છે, આજે પણ અમે ખૂબ પતંગ ચગાવ્યા અને પતંગોને ફિરકા લેવા માટે અહીંયા બજારમાં આવ્યા છે. અંકુરભાઈ, દર વખતે જે પ્રમાણનો માહોલ હોય છે એટલે કે ખાસ કરીને સુરત શહેરની અંદર મોટા ભાગના લોકો પતંગો લેવા માટે જતા હોય છે, પરંતુ કડોદરા વિસ્તારની અંદર આજે આટલું બધું પબ્લિક છે. દર વખતે અમે પણ સુરત જતા હોઈએ છીએ, પરંતુ આ વખતે કડોદરા માહોલ જ અલગ છે. ખૂબ જ જોરદાર ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમે પણ એક વેપારીઓ પાસે ખરીદી કરી છે અને ખાલી વેપારીઓ પાસે ખૂબ મોટી ખરીદીઓ કરી છે. ખરેખર જોવા મળી રહ્યું છે. કેટલા દિવસ પહેલાથી જ પતંગો લેવાની તૈયારીઓ કરી છે અને કેટલી રાહ જોઈ ગયા? લગભગ 4 દિવસથી તો આ બજાર અહીં ભરાયા છે અને 3 દિવસથી ખૂબ મોટા પાયે લોકો અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ચોક્કસથી અહીં જે સ્થાનિકો જે છે તે સ્થાનિક વેપારીઓ પાસેથી આ વખતે પતંગ ખરીદી રહ્યા છે. શું નામ છે તમારું? મારું નામ કિરણ પરમાર છે. કિરણભાઈ, કેવો માહોલ છે? અમે બધા ચાલે છે માહોલ. પતંગ લેવા માટે આવ્યા છે. અમારે દર વખતે સુરત જવા
થાય છે ત્યારે આજે કરોડરામાં તમે જો આ ગાડીઓ લાવવાની બેઠી છે પબ્લિક તો જબરદસ્ત પબ્લિક છે અહીંયા. કેટલા પતંગો લીધા છે ને કેવા લીધા છે? 100 પતંગ લીધા છે, બીજા 200 પતંગ એમ કરીને અમે 350 પતંગ લીધા છે. એટલે ફૂલ મોજ કરવાની છે. ફૂલ મોજ, એકદમ મોજ કરવાની છે. જે ચોક્કસથી સુરતી લાલાઓ જે છે તે ઉત્તરાયણના પર્વને લઈને ખૂબ જ મોજમાં છે અને મોજ કરી રહ્યા છે. ખાસ કરીને અન્ય આ લોકો છે, શું કહેશો? એ પછી માનજો પક્ષીઓને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. જી જી, વેપારી છો? ઓકે. કેવા પ્રકારની વખતે ફિરકીઓ લાવ્યા છો તમે વેચવા માટે? બધી પ્રકારની પણ પક્ષીઓને અને કુદરતી જગ્યાએ ધારીને બનાવેલી જરૂર છે. આપણા હાથથી બનાવેલો માટે છે. ચોક્કસથી આ વખતે કેટલું વેપાર કેટલો છે? વેપાર અત્યારે આ વખતે 50-60 હજારનો છે. મોડી માલ મુકાલ થયેલું છે. મોડી રાત સુધી પણ લોકો ખરીદશે ને શું લાગે છે? 12-1 વાગ્યા લગી જે ચોક્કસથી જે પ્રમાણે જે વેપારીઓ જે છે તે પણ હાલ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે મોડી રાત સુધી જે છે તે સુરતી લાલાઓ ખરીદી કરશે અને આવતીકાલે જે પતંગનું જે ઉત્તરાયણનો જે પર્વ છે તે ઉત્તરાયણના પર્વને લઈને સુરતી લાલાઓ ખાસ કરીને મોજમાં જોવા મળી રહ્યા છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતથી અક્ષય મકવાણાએ જ સીધા દ્રશ્યો દર્શાવ્યા છે. સુરત વાસીઓમાં કંઈ અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. લોકો આજે જ ખૂબ જ પતંગ ચગાવ્યા છે અને આવતીકાલ માટે હવે પતંગની ખરીદી કરવા માટે ફરી બજારમાં આવ્યા છે. તો આકાશમાં પતંગોનું ઇન્દ્રધનુષ રચાશે. રાજ્યભરના બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. છેલ્લી ઘણીએ લોકો પતંગને દોરીની ખરીદી કરવા નીકળ્યા છે. વડોદરાના સાવલીથી આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. સાવલી તાલુકાના બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જામ્યો છે. આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે. વડોદરાના સાવલી ખાતે લોકો ગોગલ્સ, ટોપી, પતંગ, ફિરકીની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડ્યા છે. મોડી રાત સુધી આ બજાર ધમધમશે. વેપારીઓમાં પણ અનોખો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને છેલ્લા અઠવાડિયામાં જેટલી ખરીદી નથી થઈ તે આજે ખરીદી થઈ રહી છે. વેપારીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વડોદરાના સાવલીના બજારોમાં પણ નાની પતંગોથી લઈને મોટા ઢાલ પણ જોવા મળી રહ્યા છે. પતંગોની ખરીદીમાં લોકો વ્યસ્ત છે. આ વખતે અલગ અલગ પેટર્નની પતંગોએ આકર્ષણ જમાવ્યું છે. અલગ અલગ રંગની પતંગોની ખરીદી લોકો કરી રહ્યા છે. બજારોમાં અલગ અલગ પ્રકારની દોરીની પણ વેચાણ થઈ રહ્યું છે. ફિરકીની પણ લોકો ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે વહેલી સવારથી જ ઉત્તરાયણના પર્વની લોકો મજા માણશે અને તે માટે આજે મોડી રાત સુધી તૈયારીઓ પણ થશે. લોકો હાલ અત્યારે બજારોમાં પતંગ અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે અને ત્યારબાદ કિનાર બાંધવાની કામગીરી પણ કરશે. તો જેવી રીતે વડોદરાના સાવલીથી આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સમગ્ર બજારમાં લોકોની ભારે ભીડ છે. લોકો પતંગ અને ફિરકીની ખરીદી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ વખતે ખાસ કરીને પુષ્પાનો ખૂબ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવાનોમાં પણ પતંગને ફિરકીને લઈને ખૂબ જ ઉત્સાહ જામ્યો છે. તો આ વખતે સરકારે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ પર તેની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદના બજારોમાં કેવો છે માહોલ? સીધા જ આપણને સુમન ઠાકોર માહોલ બતાવશે. જી સુમન, અમદાવાદના બજારોમાં કઈ રીતનો માહોલ છે? અમદાવાદમાં એક તરફ કાઇટ ફેસ્ટિવલ પણ થઈ રહ્યો છે, બીજી તરફ લોકો કઈ રીતે ખરીદી કરી રહ્યા છે, જણાવશો? જી ચોક્કસપણે કહી શકાય કે ઉત્તરાયણનો આજે છેલ્લો દિવસ છે ત્યારે લોકો અલગ અલગ જગ્યાથી ખરીદી કરવા આવતા હોય છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે લોકો અલગ અલગ જગ્યાએથી ખરીદી કરવા આવી પહોંચ્યા છે. અને જ્યારે માહોલની વાત કરીએ તો સવારથી જ આવી ભીડ છે તે જોવા મળી રહી છે. અને સાથે જો વાત કરીએ તો કતલની રાત છે તે કહેવામાં આવતી હોય છે. એ કતલની રાત છે ત્યાં લોકો અલગ અલગ જગ્યાથી પતંગ છે તે લેવા આવતા હોય છે. આપણા સાથે ભાઈ છે, એમના સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? પતંગ લેવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? મજા આવી રહી છે. મજા આવી રહી છે. ક્યાંથી પતંગ લેવા આવો છો?
કે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીડ છે અને ભાવમાં પણ વધારો છે, શું કહેશો? પતંગ ઉત્સવથી લોકો એટલા ખુશ છે અને નજારાની જયારે વાત કરીએ તો અલગ જ માહોલ કે જોવા મળતો હોય છે. આપણે વાત કરીએ ભાઈ સાથે, પતંગ લેવા આવ્યો તો શું કહેશો? કેટલા લોકો તમે જોડે પતંગ લેવા આવ્યા છો? સવારથી જ આવો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો ચીસો પાડીને બરાડા પાડીને લોકો અહીંયા પતંગ લેતા હોય છે અને ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. છોકરો જે પતંગ લેવા આવ્યો છે નાનો તેના સાથે વાત કરી. શું નામ છે? પતંગ કોને જોડે આવ્યો છે? કેવું લાગ્યું પતંગ ચલાવવાનું? અલગ અલગ જગ્યાથી લોકો પતંગ લેવા આવતા હોય છે તે જોવા મળી રહ્યો છે. સાથે જો વાત કરીએ અલગ અલગ જગ્યાથી અહીંયા પતંગ લેવા લોકો આવતા હોય છે. જી જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદની બજારોમાં જે રીતની ભીડ જોવા મળી રહી છે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ અને દોરીની ખૂબ જ ખરીદી થઈ રહી છે, જેને લઈને વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે. સુમન ઠાકોરે સીધા જ દ્રશ્યો અમદાવાદથી આપણને બતાવ્યા છે. અમદાવાદના બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે. અમદાવાદના રાયપુરથી સીધા જ દ્રશ્યો આપણે ઘરે બેઠા નિહાળ્યા છે. ઉત્તરાયણ પર્વની રાજ્યમાં છેલ્લી ઘડીની જે ખરીદી થઈ રહી છે, રાજ્યભરના બજારોના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. પતંગ અને દોરી ખરીદવા માટે પતંગ રસિયા ઉમટી પડ્યા છે. બીજી તરફ વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે. આ વખતે બજારમાં અલગ અલગ પેટર્નના પતંગોથી લોકોમાં આકર્ષણ વધ્યું છે. તો વેપારીઓ પણ ખાસ કરીને અલગ અલગ પ્રકારની રીલવાળી ફિરકીઓ બજારમાં લઈને આવ્યા છે. 10 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની પતંગોની ખરીદી થઈ રહી છે. નાની નાની પતંગોથી લઈને મોટા ઢાલ પણ આપણને બજારમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ યુવાનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. લોકો ટોપી, પતંગ, ફિરકી સાથે ગોગલ્સની પણ ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તો આવતીકાલે સવારે ઉત્તરાયણનો મહાપર્વ છે. બજારોમાં હાલ ખૂબ જ ભીડ છે. એક તરફ ઠંડીનું પણ સારું એવું વાતાવરણ છે કે જેના લીધે પવનની દિશા પણ ખૂબ જ સારી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો અત્યારે રાજ્યભરના બજારોમાં છેલ્લી ઘડીનું પતંગો અને ફિરકીનું વેચાણ થઈ રહ્યું છે. લોકોની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. આ વખતે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર પહેલા જ ગળા કપાવાના અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. નાના બાળકોને પણ ઈજા થતી હોય છે, જેને લઈને પોલીસ તંત્ર એલર્ટ છે. પોલીસે રાજ્યભરમાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ પણ પહેરાવ્યા છે. ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં દોરીના લીધે લોકોને અને અબોલ જીવોને પણ નુકસાન થતું હોય છે. તેને લઈને એનજીઓ પણ સતર્ક થઈ ગયું છે. 108ની ટીમની પણ ખૂબ જ તૈયારીઓ છે. તો ઉત્તરાયણના પર્વની રાજ્યમાં હાલ અત્યારે છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે. મોડી રાત સુધી બજારોમાં લોકોની ભારે ભીડ ધમધમશે. ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પતંગ રશિયાઓ મક્કમ થઈ ગયા છે. ગણતરીના જ કલાકો બાકી છે અને વહેલી સવારથી જ લોકો ધાબા પર ચડી પતંગની ઉત્તરાયણના પર્વની મોજ માણશે. તો બીજી તરફ ઊંધિયું, જલેબી, શેરડી અને જામફળની પણ લોકો મોજ માણશે. ઉત્તરાયણનો પર્વ છે. લોકોએ આજે જ અગાસી સાફ કરીને ઉત્તરાયણના પર્વની તૈયારી કરી લીધી છે. આપણને હવે વડોદરાના સાવલીના બજારોનો માહોલ જણાવશે અંકિત પરમાર. જી અંકિત, સાવલીમાં કઈ રીતનો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, ખાસ જણાવશો. જી ચોક્કસપણે જેમ કે સાવલીની અંદર આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે ને આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણનું પર્વ એટલે પતંગ રસિકો માટે ખૂબ જ ખાસ અને મહત્વનો તહેવાર. કે કોઈ પણ તહેવારમાં એટલી ઉજાણી કે ઉત્સાહ ના મનાય, પણ આજે પતંગનો એક તહેવાર છે. એ પતંગનો તહેવાર એટલે નાનાથી માંડીને મોટા
બાળકો, વડીલો, માતા બહેનો બધા જ આ તહેવારની ઉજવણી કરે છે. પણ અને આ વખતે તો ઠંડીનું જોર પણ વધારે છે. ઠંડી સાવલીમાં વધારે છે, એનો પારો પણ વધારે, પણ તેમ છતાં પણ સાવલીના બજારો તમે જોશો કે ખૂબ જ પબ્લિક થી ખીચોખીચ ભરેલી છે. અવનવી પતંગો લેવા માટે લોકો સાંજના 6 વાગ્યાથી લઈને અત્યારે 11 વાગ્યા સુધી પણ પબ્લિક એવી જ છે. અને નાના બાળકો સાથે પણ લોકો પતંગો ખરીદવા માટે આવ્યા છે. અને કેટલાય પતંગ રસિકો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. એમની સાથે વાત કરીશું, જાણીશું કે લોકો શું કહેવા માંગે છે. શું નામ આપનું કાકા? ઠાકોરભાઈ ભક્તિભાઈ માળી. આ વખતે ઠંડી છે, ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. સાવલીની અંદર પબ્લિક પણ ખૂબ જ વધારે છે. પતંગ દોરાનો ભાવ શું છે આ વખતે? પતંગ દોરાનો ભાવ આજે સારો આ વખત મળ્યો છે. આ વખત 100 થી 125 રૂપિયાનો, 120, 140 રૂપિયાનો પણ ભાવ અને વેપારીઓએ લીધો છે. બહુ સરસ મજાનું છે અને વ્યવસ્થિત રીતે લોકો એટલા ઉમટ્યા છે લેવા માટે, પતંગો મળતી નથી અને લેવા માટે સાવલીમાં બધા ઘરે ઘરે અને ગામડેથી બધા આવે છે. અને લોકો સારી રીતે આટલો ભાવ હોવા છતાં પણ લોકો આ ઉત્સવ સરસ રીતે મજા મનાવે છે. એટલું સારું છે. એટલે ભાવ વધારો છે તેમ પણ લોકો લેવા માટે આવે છે. શું ભાવ છે કોડીનો આ વખતે? કોડીનો ભાવ 120 થી 100 રૂપિયાનો ભાવ અત્યારે છે. ચક્કાનો છે 250 રૂપિયા. ગયા વર્ષ કરતા ભાવ વધારે છે કે ઓછો છે? ગયા વર્ષ કરતા વધારે ભાવ છે, કારણ કે મટીરિયલ મોંઘું છે આ વખત અને મટીરિયલના મોંઘાના હિસાબથી ભાવ થોડો વધારે રહ્યો છે. જી, ચોક્કસપણે કે જેમ પતંગના જે વેપારી જણાવ્યું કે ભાવ વધારો છે તો પણ લોકો પતંગો લેવા માટે પડાપડી કરી રહ્યા છે. કેટલીક બહેનો પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાતચીત કરીશું, જાણીશું એ શું કહેવા માંગે છે. શું નામ છે માસી આપનું? મારું નામ કોકિલા છે. જી, ઉત્તરાયણનો તહેવાર છે, લોકો પતંગો ચગાવતા હોય છે. ચીક્કી, ઊંધિયું, જલેબી, આ બધું જે ખાદ્ય સામગ્રી છે, તહેવાર એક બાજુ પતંગ ચગાવતા હોય, ધાબા પર ચડી જતા બધાને પતંગ ચગાવતા હોય ને આ બધું લોકો મિજબાની માનતા હોય છે. તો આ વખતે ઊંધિયું અને જલેબી લોકો બનાવશે, પણ સામે શાકભાજીનો ભાવ, તેલનો ભાવ પણ આસમાને છે. શું કહેશો? છે ને ભાવ, શાકભાજીનો ભાવ બહુ ચડી ગયો છે અત્યારે મોંઘવારીના હિસાબે. બધી શાકભાજીનો, લસણનો ભાવ, ડુંગળીનો ભાવ, બધાનો ભાવ ચડી ગયો છે. તેમ છતાં પણ લોકો ઊંધિયું ખાશે, તો છતાંય બી ખાશે. જલેબીનો ભાવ પણ આસમાને છે, કારણ કે તેલનો ભાવ પણ વધી ગયો છે. બીજા બેન છે, આપણે જાણીશું. તેલનો ભાવ વધી ગયો પણ તમે જલેબી ખાશો? હા, કેમ નહીં? અત્યારે શું કહેવા માંગો છો કે આ ઉત્તરાયણનો તહેવાર છે, ભાવ વધારો છે, પણ પબ્લિક સાવલીની અંદર વધુ જોવા મળી રહી છે, વાત સાચી છે. તો ભાવ વધારા કે મોંઘવારીની અસર સાવલીની જનતાને જોવા મળી રહી છે? ના, વાત સાચી છે. મળે છે. એટલે જે ભાવ વધારો થયો છે આ પતંગો, દોરીમાં, ખાવાની ચીજ વસ્તુઓમાં, પણ તેમ છતાં પણ સાવલીના બજારો તમે જુઓ કે પબ્લિક ખૂબ જ વધારે છે. લોકો 11 વાગી ચૂક્યા છે, તેમ છતાં પણ લોકો અત્યારે સાવલીના બજારોમાં પતંગ લેવા માટે લોકો પડાપડી કર્યા. કેટલાક બીજા પણ લોકો છે, એમની સાથે જાણીશું કે એ લોકો પતંગો ખરીદવા આવ્યા હતા. પતંગો ખરીદવા માટે તમે આવ્યા છો, કેવો માહોલ છે સાવલીની અંદર? એટલે બહુ ભીડ છે? જી, ક્યાંથી આવો છો? જી, આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, તો આ વખતે પતંગનો ભાવ વધારે છે કે ઓછો છે? શું લાગ્યું તમને? ભાવ વધારે છે. જી, તેમ છતાં પણ લોકો પતંગ લેવા માટે આવ્યા છે. એ ચોક્કસપણે કે ભાવ વધારો છે. આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે, મકર સંક્રાંતિનું પર્વ છે. દરેક ધર્મના લોકો આ તહેવાર ઉજવે છે, જેના કારણે સાવલીના બજારોની અંદર લોકો તમે જોઈ શકો છો કે ભારે ભીડ છે. પરંતુ મધ્યરાત્રિએ પણ લોકો આ ચીજ વસ્તુ લેવા માટે પડાપડી કર્યા છે. અત્યારે હોલસેલના ભાવે પણ લોકો પતંગો પોતાની વેપારીઓ આપી દે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સીધા જ દ્રશ્ય આપણે વડોદરાના સાવલીના બજારથી નિહાળ્યા છે. લોકોનું એક તરફ કહેવું છે કે હાલ અત્યારે એક તરફ મોંઘવારીનો માર છે, પરંતુ ગુજરાતીઓમાં હવે આ ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ છે. તો એક તરફ પતંગ અને ફિરકીની લોકો ખરીદી કરી રહ્યા છે, તો બીજી તરફ જે મોંઘવારીનો માર છે તેને લઈને પણ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા છે. ગુજરાતવાસીઓમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ છે. મોંઘવારી ક્યાંક ને ક્યાંક આ તહેવારની વચ્ચે લોકોને નથી નડી રહી, લોકોમાં ઉત્સાહ જ એ પ્રકારનો આપણે જોયો છે. તો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પતંગ રસિયાઓ મક્કમ થઈ ગયા છે. ગણતરીના જ કલાકોની વાર છે. આ વખતે અવનવી પેટર્નના પતંગોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઊંધિયું, જલેબી, શેરડી અને જામફળની પણ જયાફત જામશે.
ઉત્તરાયણ પર્વની રાજ્યમાં છેલ્લી ઘડીની ખરીદી જામી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠંડીનું જોર પણ યથાવત છે અને પવનની ગતિ પણ સારી છે, જેને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ છે. આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી જ લોકો ધાબા પર પતંગ ચગાવી રહ્યા છે અને હવે પતંગ પૂરી થઈ ગઈ છે તો ફરીથી પતંગની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. ગોગલ્સ, ટોપી, પતંગો અને ફિરકીની લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. રાજ્યભરના બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે. નાની પતંગોથી લઈને મોટી પતંગોની અત્યારે બજારમાં ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. આ વખતે પતંગના ભાવમાં પણ 20 થી 30% વધારો જોવા મળ્યો છે. લોકો ઢગલે બંધ પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. વેપારીઓમાં પણ આજે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સારી એવી ખરીદી પણ પતંગ અને ફિરકીની થઈ રહી છે. એક તરફ ઉત્તરાયણનો મહાપર્વ છે, પરંતુ ખાસ કરીને જ્યારે વીજ લાઇન પર પતંગ અડી જાય છે કે દોરો અડી જાય છે તો તેને ન કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરીને વાલીઓએ આવતીકાલે બાળકોને સાચવવાની ખૂબ જ જરૂર છે. અનેક પ્રકારના કિસ્સાઓ અત્યાર સુધી ધ્યાનમાં આવી ચૂક્યા છે. એક તરફ ફાયર વિભાગ પણ એલર્ટ છે. 108ની ટીમની પણ તૈયારીઓ થઈ ગઈ છે. અબોલા પશુ પક્ષીઓને ઈજા પહોંચી છે ઉત્તરાયણના મહાપર્વને લઈને. તો એનજીઓની ટીમ, કરુણા અભિયાન, જીવદયા ટ્રસ્ટ પણ તૈયારીઓ થઈ ચૂકી છે. આ વખતે રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા, એનજીઓની ટીમ દ્વારા પણ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તો આવતીકાલે ઉત્તરાયણનો મહાપર્વ છે. હાલ તો અત્યારે રાજ્યભરમાં બજારોમાં જે પ્રકારની ખરીદી થઈ રહી છે, આપણે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, વડોદરાથી સીધા દ્રશ્યો નિહાળ્યા છે. અમદાવાદમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ છે. અમદાવાદના રાયપુર ખાતે ઊભા રહેવાની પણ જગ્યા નથી. ચારે તરફ લોકોની ભારે ભીડ છે. યુવાનો અત્યારથી ચીચિયારીઓ પાડી રહ્યા છે. પતંગ અને ફિરકીની ખરીદી કરતા આપણે બજારોમાં લોકોને જોયા છે. ભારે ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ પણ ઉત્સાહિત છે. અવનવી પેટર્નના પતંગો આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને લોકોમાં પુષ્પા સ્ટાઇલની જે પતંગ આવતી હોય છે તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુષ્પા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. તો આવતીકાલના મહાપર્વને લઈને નાના બાળકો, લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ઉત્તરાયણ એવો પર્વ છે કે જેની પહેલેથી જ લોકો ઉજવણી કરતા હોય છે, તેની તૈયારીઓ કરતા હોય છે. પરંતુ આવતીકાલે ખાસ કરીને રાજ્યભરમાં સમગ્ર લોકો પતંગ ચગાવશે. આપણે આકાશ પરથી ઇન્દ્રધનુષની રચના જોઈ શકો છો. તમામ અગાસી પરથી લોકો કાયપો છેની બૂમો ઉપાડશે. તો એક તરફ ડાન્સ પાર્ટીઓ પણ થશે, મ્યુઝિકની પણ લોકો ગોઠવણી કરીને ધામધૂમથી ઉજવણી કરશે. તો મહાપર્વની ઉજવણીના ભાગરૂપે લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. રાજ્યભરના બજારોથી આપણે સીધા જ દ્રશ્યો નિહાળ્યા છે. લોકો પતંગ અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવાનો તેમની મનગમતી પતંગની ખરીદી કરી રહ્યા છે. નાની પતંગોથી લઈને મોટા ઢાલ પણ આ વખતે આપણને બજારમાં જોવા મળી રહ્યા છે. 10 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની પતંગો આપણને આ વખતે બજારોમાં જોવા મળી રહી છે. તો વેપારીઓ પણ ખાસ કરીને અલગ અલગ રીલની ફિરકીઓ પણ લઈ આવ્યા છે. લોકોમાં હાલ તો અત્યારે પતંગ અને ફિરકીની ખરીદીને લઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના તમામ બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે. બીજી તરફ આવતીકાલે સમગ્ર રાજ્યભરમાંથી શેરડી છે, ઊંધિયું, જલેબીનું પણ ખૂબ જ વેચાણ થશે. એક તરફ મોંઘવારી છે, પરંતુ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ આપણે જોયો છે. પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પતંગ રસિયાઓ અત્યારે તો બજારમાં ઉમટી પડ્યા છે. આ વખતે સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે.
તો સૌથી વધારે આપણે જાણીએ છીએ કે આણંદના ખંભાતના પતંગ ખૂબ જ પ્રખ્યાત છે, તો ખંભાતના બજારોમાં કેવો માહોલ છે સંવાદદાતા કૌશિક જણાવશે। જી કૌશિક, કેવો છે ખંભાતના બજારોમાં માહોલ, કેવી ખરીદી થઈ રહી છે જણાવશો। ખૂબ મોટો માહોલ જામેલો હોય છે ખંભાતમાં। ખંભાતની સ્પેશિયલ જે પતંગો છે તેને લેવા માટે ગુજરાત અને ભારતભરમાંથી પતંગ રસિકો આવતા હોય છે। ખંભાતની જે પતંગ છે તેની બનાવટને લઈ અને લોકો ખંભાત પ્રત્યે ખેંચાઈ અને અહીંયા આગળ ખંભાત પ્રત્યે આવતા હોય છે। હું તમને બતાવીશ બજારમાં અત્યારે કેવો માહોલ છે। પતંગ બજારમાં અત્યારે મેળા જેવો માહોલ છે। આપણે દેખાઈ રહી છે ખંભાતના બજારમાં ખૂબ બધી ભીડ જોવા મળી રહી છે। ખંભાત પોલીસ પર સુરક્ષા ક્યાંક ને ક્યાંક તો ખંભાત દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે। જી કૌશલ, સમગ્ર ગુજરાતભરમાંથી લોકો ખંભાતના બજારોમાં ખરીદી કરવા આવતા હોય છે। ત્યાંના જે લોકો ખરીદી કરી રહ્યા છે, વેપારીઓ છે અત્યારે વેચાણ કરી રહ્યા છે, તે લોકો સાથે વાતચીત કરાવીને ઉત્સાહ જણાવો। હા, વેપારી સાથે વાત કરીએ તો વેપારીઓ પણ અત્યારે વાત કરીએ અત્યારે પતંગનો શું ભાવ ચાલી રહ્યો છે? જી, આપણે ખંભાતમાં પતંગના વેપારી સાથે વાત કરી। ખંભાતમાં અત્યારે 27 ની સાઈઝ છે, 50 ની સાઈઝ છે, 57 ની સાઈઝ છે, 75 ની સાઈઝ છે વગેરે પતંગો અત્યારે ખંભાતના બજારમાં મળી રહી છે। જી કૌશલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સમગ્ર ગુજરાતભરના લોકો જ્યાં ખંભાતના બજારમાં ખરીદી કરવા જાય છે, આપણે સીધા જ દ્રશ્યો ત્યાંથી નિહાળ્યા છે। આણંદના ખંભાતમાં મેળા જેવો માહોલ છે। સમાચારમાં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।